ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરવી છે ચેપ્ટર નંબર 4 ની. તો ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે સમજશું કે ટાઈપ્સ ઓફ સપોર્ટ અને રેઝિસ્ટન્સ. કઈ કઈ પ્રકારના રેઝિસ્ટન્સ હોય છે, કઈ કઈ પ્રકારના સપોર્ટ હોય છે. આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે જોયું કે એઓસી શું છે. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે જોયું કે વોલ્યુમ શું છે, ઓપન ઇન્ટરેસ્ટ શું છે અને ઓઆઈ ચેન શું છે. એના પછી આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર જોયું કે સપોર્ટ કોને કહી શકીએ, રેઝિસ્ટન્સ કોને કહી શકીએ. તો એના પછી આપણે આવીએ છીએ કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કઈ કઈ પ્રકારના હોઈ શકે છે. જોઈએ તો સૌથી પહેલી વાત કરીએ કે કઈ કઈ ટાઈપના હોય છે સપોર્ટ અને રેઝિસ્ટન્સ. પહેલી વસ્તુ છે સ્ટ્રોંગ હોઈ શકે. એકલામાં તાકાત છે કે માર્કેટને ઉપર જવાની જે રેઝિસ્ટન્સમાં એને શું કહી શકીએ, આપણે સ્ટ્રોંગ કહી શકીએ. સપોર્ટની વાત કરીએ તો એના એકલામાં તાકાત છે કે માર્કેટની નીચે નહીં જતી, એને શું પોસિબિલિટી છે. અહીંયા સોરિટી 100% નથી હોતી, પોસિબિલિટી છે. તો સપોર્ટ કેવો હોઈ શકે, રેઝિસ્ટન્સ કેવો હોઈ શકે, તો કે સ્ટ્રોંગ હોઈ શકે. બીજી વસ્તુ એસટીટી, શિફ્ટિંગ ટુવર્ડ સ્ટોક. અને બીજી વસ્તુ છે, ત્રીજી વસ્તુ છે એસટીબી, શિફ્ટિંગ ટુવર્ડ્સ બોટમ. એક્ઝામ્પલ થી આપણે સમજીએ કે શું હોય છે આ વસ્તુ. તો અત્યારે 24,400 પર આપણો રેઝિસ્ટન્સ છે. રેઝિસ્ટન્સ પર આપણે શું કહેશું, આર કહેશું, બરાબર છે. અને 24,500 પર વીકનેસ છે, આર ડબલ્યુ. તો એ આપણું શું થયું, એસટીટી થયું. શું થયું, એસટીટી. અત્યારે 24,400 પર આપણો રેઝિસ્ટન્સ છે, એ જવા માંગે છે, ગયો નથી હજી. એ જવા માટે ટ્રાય કરી રહ્યો છે. જે લોકો છે ત્યાં વધી રહ્યા છે એવું આપણે કહી શકીએ, પણ ત્યાં હજી 100% ત્યાં પહોંચ્યો નથી, એ જવા માંગે છે. એને શું કહેશું આપણે, એસટીટી કહેશું. વાત કરીએ આપણે એસટીબી, 24,400 પર આપણો રેઝિસ્ટન્સ છે, રાઈટ છે. આપણે આગળના વિડીયોમાં સમજ્યા રેઝિસ્ટન્સ કોને કહી શકીએ, સપોર્ટ કોને કહી શકીએ. અને 24,300 પર એક વીકનેસ છે, વીકનેસ, રાઈટ છે. તો વીકનેસ પેલા કોને કહી શકીએ આપણે જોઈએ કે આર છે. આર રેઝિસ્ટન્સ કોને કહી શકીએ, રેડ બોક્સ હોય એને આપણે રેઝિસ્ટન્સ કહેતા હોઈએ છીએ. વીકનેસ કેને કહેતા હોઈએ છીએ આપણે, તો કે યલો બોક્સ જે આવતા હોય છે એને આપણે શું કહેતા હોઈએ છીએ, વીકનેસ. આ શું છે આપણું વીકનેસ છે, આ શું છે આપણો રેઝિસ્ટન્સ છે. તો બંનેને મિક્સ કરીએ તો શું થઈ જશે, આર ડબલ્યુ, કે રેઝિસ્ટન્સની વીકનેસ. શું કહેવાય એને, રેઝિસ્ટન્સની વીકનેસ કહેવામાં આવતી હોય છે. વાત કરીએ સેમ વસ્તુ સપોર્ટ સાઇડ થતી હોય છે કે 24,400 પર, 24,400 પર આપણો સપોર્ટ છે. એસ પર શું કહીએ છીએ આપણે, સપોર્ટ, રાઈટ છે. ઓકે, 24,300 પર આપણી વીકનેસ છે. વીકનેસ નું શું કહેશું આપણે આગળ સમજીશું, એસ ડબલ્યુ કહેવામાં આવતું હોય છે, રાઈટ છે. ઓકે ચાલો, તો આને શું કહીશું આપણે, એસટીબી, શિફ્ટિંગ ટુવર્ડ્સ બોટમ. શું કહીશું, શિફ્ટિંગ ટુવર્ડ્સ બોટમ, નીચે તરફ જવા માંગે છે, ગયો નથી, જવા માટે ટ્રાય કરી રહ્યો છે. તો એસટીબી કેવું પ્રેશર દર્શાવે છે, બેરિશ પ્રેશર દર્શાવે છે. કેવું પ્રેશર દર્શાવે છે, બેરિશ. અને વાત કરીએ આપણે એસટીટી, એસટીટી આપણે જોયું પ્રમાણે કેવું પ્રેશર દર્શાવે છે, બુલિશ પ્રેશર દર્શાવે છે. પણ એ જે જવા માંગે છે, શું કહેવા માંગે છે, એસટીટી જવા માંગે છે, બરાબર. તો આ વસ્તુ આપણે કઈ જગ્યા પરથી ચેક કરી શકીએ, એક વાર આપણે આવી જઈએ ઓપ્શન ચેન પર અને ચેક કરીએ કે આપણે કઈ જગ્યા પરથી જોઈ શકીએ છીએ. ચાલો જોઈ શકીએ છીએ, આપણે ઓપ્શન ચેન પર છીએ. ઓપ્શન ચેન પર આપણે જોઈએ આપણે કોને એસટીટી કહી શકીએ, કોને એસટીબી કહી શકીએ, અને થોડું આપણે નામકરણ દઈએ કે રેઝિસ્ટન્સ કોને કહી શકીએ, રેઝિસ્ટન્સની વીકનેસ કોને કહી શકીએ, સપોર્ટ કોને કહી શકીએ, સપોર્ટની વીકનેસ કોને કહી શકીએ. જોઈએ આપણે, જોઈ શકીએ છીએ આપણે ઓપ્શન ચેન પર આવી ગયા છીએ. ઓપ્શન ચેન પર આપણે જોઈએ કોને આપણે શું કહી શકીએ, આપણે જોઈ શકીએ છીએ 24,000 પર છે, શું છે આપણો રેઝિસ્ટન્સ છે, શું છે. અને આપણે જોઈ શકીએ આ રેઝિસ્ટન્સ કેમ કીધો, પહેલી વસ્તુ તો કે અહીંયા 100% પર રેડ બોક્સ આપણને શો થાય છે, એટલા માટે આપણે આને રેઝિસ્ટન્સ કીધો. આગળના ચેપ્ટરમાં આપણે સમજ્યા છીએ રેઝિસ્ટન્સ કોને કહી શકીએ, સપોર્ટ કોને કહી શકીએ. વાત કરીએ આપણે સપોર્ટની. સપોર્ટ પણ ક્યાં બેઠેલો છે આપણો, 24,000 પર બેઠેલો. કેના કારણે, તો કે વોલ્યુમ અને ઓપન ઇન્ટરેસ્ટના કારણે અહીંયા આપણો સપોર્ટ ઉભેલો છે, રાઈટ છે, દેખાય છે. ઓકે ચલો, વાત કરીએ છીએ આપણે વીકનેસની. જોઈ શકીએ છીએ વીકનેસ આપણને કઈ જગ્યા પર દેખાય છે, 23,900 પર યલો બોક્સ છે, દેખાય છે યલો બોક્સ.
રાઈટ છે? તો યલો બોક્સ છે આપણું 24,900 પર. તો આપણે એને પહેલા ચેક કરવું પડે. પર્સન્ટેજ વધે છે કે ઘટે છે? શું થઈ રહ્યું છે? બે વસ્તુની પોસિબિલિટી છે. પર્સન્ટેજ વધી પણ શકે, પર્સન્ટેજ ઘટી પણ શકે. તો જોઈએ એક વખત શું થઈ રહ્યું છે પર્સન્ટેજની અંદર. ક્લિક કરશું આપણે ઓપન ઇન્ટરેસ્ટ પર ક્લિક કરશું. ફરી વખત સમજાવી દઉં છું કઈ જગ્યા પર ક્લિક કરશું. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. અહીંયા આપણને જે ઓપન ઇન્ટરેસ્ટ દેખાય છે આપણે 24,900 ના પર્સન્ટેજ ચેક કરવા છે. તો એનો જે ઓપન ઇન્ટરેસ્ટ છે એના પર આપણે ક્લિક કરશું જ્યાંથી આપણને પર્સન્ટેજ દેખાશે કે પર્સન્ટેજમાં વધારો થઈ રહ્યો છે, ઘટાડો થઈ રહ્યો છે. તો જોઈએ એક વખત આપણે પર્સન્ટેજ. હંમેશા આપણને જ્યારે પર્સન્ટેજ ગ્રાફ ઓપન કરશું ત્યારે વોલ્યુમ ઓવાય અને ઓવાય ચેનના પર્સન્ટેજ દેખાતા હોય છે. તો હંમેશા પહેલા જ વ્યૂમાં ચેક કરી નથી લેવાનું શું થઈ રહ્યું છે. એને આપણે સેપરેટલી ચેક કરતા હોઈએ છીએ. આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરવા જઈએ તો જોઈને ડાયરેક્ટ પરચેસ નથી કરી લેતા. આપણે એની અંદર જોઈએ છીએ. કોઈ જગ્યા પર સિલાઈ ખરાબ નથી, કોઈ જગ્યા પર કઈ પ્રોબ્લેમ નથી. તો આપણે પર્સન્ટેજ ગ્રાફની અંદર પણ કમ્પલસરી જોઈશું ડીપમાં જઈને. રાઈટ છે? તો વોલ્યુમ જોઈએ છીએ તો શું થઈ રહ્યું છે? 100% હતું ત્યાંથી શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. શું થઈ રહ્યું છે? અહીંયા હતું ત્યાંથી ઘટી રહ્યું છે. કેટલા પર્સન્ટ છે અત્યારે? 94% છે. તો જોઈ શકીએ છીએ વોલ્યુમ શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. વાત કરીએ આપણે ઓપન ઇન્ટરેસ્ટની, એ પણ જોઈ શકો છો તમે 100% હતું ત્યાંથી નીચે આવી રહ્યું છે. અને વાત કરીએ આપણે ઓવાય ચેન્જની, તો ઓવાય ચેન્જ અત્યારે ત્યાં 100% પર બેઠેલું છે. તો આ પ્રમાણે શું કરી શકીએ છીએ આપણે એની વીકનેસ ચેક કરી શકીએ છીએ. વાત કરીએ રેઝિસ્ટન્સ સાઈડની વીકનેસની. રેઝિસ્ટન્સ સાઈડની વીકનેસ શું કહેવા માંગે છે? આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે 24,200 પર અહીંયા 76% છે, 93% છે. તો આપણે પહેલા શું કરવું પડે? એને ચેક કરવું પડે કે શું થઈ રહ્યું છે, શું પોસિબિલિટી છે. આ પ્રમાણે આપણે આપણા પર્સન્ટેજ ચેક કરી શકતા હોઈએ છીએ અને આપણે આપણો સપોર્ટ અને રેઝિસ્ટન્સ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો આમાં તમને કાંઈ પણ પ્રકારનો કન્ફ્યુઝન, કાંઈ પણ ક્વેરી લાગતું હોય તો તમે અમારા ઇવનિંગ વેબિનાર દરમિયાન આવીને તમે તમારો ક્વેશ્ચન પૂછી શકો છો. પણ એક શરત છે, તમે ક્વેશ્ચન પૂછતા પહેલા ચેપ્ટર 1, 2, 3, 4 કમ્પ્લીટલી જોયેલું હોવું જોઈએ. તો તમે તમારા આવી ક્વેશ્ચન રાખી શકો છો, અમને પૂછી શકો છો. મળીએ આવનારા વિડીયોમાં. એની માટે તમે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ. નમસ્કાર.